રીના, રીના, રીના. હા ભાભી. તું અત્યાર સુધી રૂમમાં બેઠી છે. આ ઘરમાં બધા કામ આમનામ પડ્યા છે. ચલ, મને થોડી મદદ કરાવ કામમાં. આ કામ નહીં થાય ને તો મમ્મી બૂમા બૂમ કરશે. હા, કેમ નહીં. શું થયું? અરે શું થાય છે? ભાભી, વાત જવા દો. અમારી કમર બહુ જ દુખે છે. આ બેડ પરથી તો ઊભા થવાય ને એવી હાલત નથી. તમે એક કામ કરશો, આજનો દિવસ તમે બધું કામ કરી નાખશો. રીના, કામ તો હું કરી નાખીશ, એનો વાંધો નથી. પણ આ હર 2 દિવસે તને આ કમરમાં પ્રોબ્લેમ થાય છે, તો પછી એક કામ કરને, એકવાર હોસ્પિટલે બતાવી દે. અને આમ પણ આવી બધી બીમારીઓ હોય ને એમાં માથું ન મારવું જોઈએ. કંઈ વધારે થશે તો હેરાન થઈ જઈશ ને. તમારી વાત છે ને એકદમ સાચી છે. હું જ છે ને બુદ્ધિ વગરની હતી. અત્યાર સુધી તો મને એમ હતું કે નાનો એવો દુખાવો છે ને મટી જશે. પણ હવે તો મને એવું લાગે છે કે મારે હોસ્પિટલ જઈ આવવું જોઈએ. પણ હવે તમારા ભાઈ રાત્રે આવે ને ત્યારે હું એમને વાત કરીશ, પછી હું હોસ્પિટલ જઈ આવીશ. એવું હોય તો હું સાથે આવું, આપણે જઈએ. ના, એક દિવસ રાહ તો જોઈ જોઈએ. બની શકે કે કદાચ મટી પણ જાય. ઠીક છે, તારાથી આ કચરા પોતા વાસણ કપડાં એવું તો કંઈ નહીં જ થાય. રસોડામાં ઊભા ઊભા થોડું ઘણું કામ કરી શકે ને. વાસણ લૂછીને ચડાવી દે, શાકભાજી સમારી દે, એ બધું કરીશ ને તો બાકીનું તો હું સંભાળી લઈશ. હા. અરે શિટ ભાભી, હા કાલે જ છે ને મને પગમાં ચીરો પડી ગયો છે, અને એટલે મારે તો પગે નીચે નથી મંડાતો. વિશ્વાસ નથી ને? ઉભા રહો બતાવજો. રીના, મારે નથી જો. ના તમે જુઓ. અરે રહેવા દે ને, ખોટું તારે દુખશે. કંઈ વાંધો નહીં, આ તું બીમાર છે ને તો હું કામ કરી નાખું છું. પણ એક સલાહ આપું રીના, આપણે જ્યારે સાસરે આવીએ ને ત્યારે આપણે બધી જવાબદારીઓ વધી જતી હોય છે. ઘણી વખત તને ખબર છે ને, મને પણ તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, થોડી ઘણી પ્રોબ્લેમ હોય ને તો પણ મારે કામ કરવું. ના બોલો ભાભી, ખાલી મને કમર જ દુખે છે, કાન નથી દુખતા. હું સાંભળું છું. જવા દે, અત્યારે દુખાવામાં હું તને આવી સલાહો આપીશ ને તો તને નહીં ગમે, ખબર છે મને. કંઈ નહીં, તું આરામ કર અને હું તારા માટે કંઈ ચા નાસ્તો બનાવીને લઈ આવું. હા ને? થેન્ક યુ ભાભી. પણ નાસ્તામાં શું બનાવશો? તું કે તો એક કામ કરજો ને, થેપલા બનાવી નાખો, અને ગાંઠિયા તો પડ્યા જ છે ને, પછી તમને તો કેટલું મસ્ત સેવ ઉસળ આવડે છે ને, સેવ ઉસળ એ બનાવી નાખજો. અને સાથે સાથે આ બિસ્કિટ ને એવું છે ને એ લેતા આવજો. રીના, જમવાનું નથી બનાવવાનું, નાસ્તો બનાવવાનો છે ને. હું કંઈ બનાવી આપું છું. હા સારું, તું આરામ કર. હા ભાભી. હા, જરાક દરવાજો બંધ કરતા જશો. હા. વાહ રીના રે, કેવી મસ્ત તને તો એક્ટિંગ આવડે છે. મારે છે ને આ એક્ટિંગ કરવાનું ચાલુ કરી દેવું છે. આજે ઘરે છું ને તો મસ્ત મસ્ત સેલ્ફીઓ પાડીશ અને પછી અપલોડ કરીશ. હવે આને પોસ્ટ કરી દો. પોસ્ટ કરી દો. ક્યાંથી પોસ્ટ કરવાની છું? હજુ હમણાં તો બહાનું બતાવ્યું છે મને કમર દુખે છે. અને ભાભી છે ને મારા સોશિયલ મીડિયામાં પણ છે, જોઈ જશે ને તો ખાલી ખોટાના બધાને ખબર પડી જશે. ભેગી કરી રાખું અત્યારે, પછી મૂકી દઈશ. બહુ કમર દુખે છે. રાધા, આ રીના વહુને આટલી બધી કોઈ તકલીફ હોય તો કોઈ સારા ડૉક્ટર પાસે એને લઈ જા અને તપાસ કરાવો એને.
અરે રવિ લઈ જ જાય છે ને દવાખાને, દવાઈ લે છે, પણ હવે આને કેમ ફરક નથી પડતો એ જ સમજ નથી પડતી. જોઈએ હવે એવું હશે ને તો ક્યાંક મોટો ડોક્ટર હશે એની પાસે બતાવી દેશું, એવું કરશું. હા તો એને જલ્દી તપાસ કરાવો, કારણ કે આ બીમારી છે ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું પપ્પા, શેની તપાસ કરાવવાની વાતો ચાલે છે? બેટા, આ તારી વહુને બહુ વધારે પડતી તકલીફ લાગે છે, કારણ કે આખો દિવસ બસ એ પથારી પકડીને પડી રહે છે. એટલે વધારે તકલીફ જેવું કંઈ હોય તો પછી. મમ્મી સોરી, બટ હમણાં 3-4 દિવસ પહેલા તો હું એને દવાખાને લઈને ગયો હતો, પણ અત્યારે અચાનક શું થયું છે આ વિશે એણે મને કંઈ જ વાત નથી કરી. બેટા, મને પણ આ કઈ વાતની ખબર નહોતી. મને નિશાએ કીધું ત્યારે ખબર પડી કે અત્યારે પાછો એને કમરનો દુખાવો ઉપડ્યો છે, તો દવાખાને બતાવવા લઈ જાય. એક કામ કર. મમ્મી, કેટલીક વખત દવાખાને જઈને બતાવી લઈશું. મને તો એ નથી સમજ પડતી કે આને કમરમાં થઈ શું ગયું છે. હાટ આટલી દવાઓ કરાવી એમ છતાંય જરાય ફેર પડતો નથી. તો બેટા, તો તું એક કામ કર, કોઈ સારા અને અનુભવી ડૉક્ટર પાસે લઈ જા, કારણ કે જો આ ખોટ કાયમ રહી જશે ને તો જિંદગી આખી પાછળ તકલીફ મોટી થશે. જો બેટા, તને તો ખબર છે કે આપણે ઘરમાં 6 જણા રહીએ છીએ, આપણો મોટો પરિવાર છે. નિશાથી ઘરનું બધું કામ ન થાય. હું એ પણ સમજુ છું કે રીનાને કમરનો દુખાવો છે એટલે બિચારીથી ઘરના કામ નથી થતા. હું એવું નથી કહેતી કે એ એવા કોઈ બહાના કાઢે છે, પણ હવે આ ઘરની વહુ છે તો આપણી ફરજમાં આવે છે ને કે એને જેમ બને એમ જલ્દી સાજી કરવી. તો તું એક કામ કર, આ ગૂગલમાં કે એમાં સર્ચ કરીને આપણા શહેરના મોટામાં મોટા ડૉક્ટર હોય ને એની અપોઇન્ટમેન્ટ લઈ લે અને એને બતાવી દઈએ. ઠીક છે મમ્મી, હું હમણાં જ રીનાના ખબર પૂછી લઉં છું. પણ મમ્મી, મારે આમ પણ ઓફિસ જવાનું લેટ થઈ ગયું છે. ટિફિનનું કેમ થયું? તૈયાર થઈ ગયું છે કે નહીં? નિશા રસોડામાં જ છે બેટા, એની સાથે વાત કરી લે ને. ઠીક છે ભાભીએ ટિફિન તૈયાર કર્યું હોય તો એ લઈને પછી હું ઓફિસ જવા નીકળી જઈશ. પણ રીનાને મળીને જજે. હા મમ્મી. ઠીક છે રાજા, આમ પણ મારે મોડું થઈ ગયું છે અને મારે ઓફિસનું કામ છે ને તો એ હું પતાવું છું. હા, તમે મંદિરવાળા રોડેથી ચાલવાના હોય તો મને મૂકતા જાઓ. હા તો ચાલ ને, આપણે સાથે નીકળીએ. ખબર નથી પડતી. રીના, અરે ભાભી તમે, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપો ને, મારે ઓફિસ જવાનું લેટ થઈ ગયું છે. સોરી રવિભાઈ, પણ આજે છે ને તમારે ટિફિન લીધા વગર જ ઓફિસ જવાનું રહેશે. ટિફિન મેં નથી બનાવ્યું. કેમ ભાભી, ટિફિન કેમ નથી બનાવ્યું? હા, તમારી તબિયત ઠીક નથી કે શું? ભાઈ, મારી તબિયતને શું થવાનું? હું તો બરાબર છું, પણ આ તમારી પત્ની દર 2 દિવસે માંદી ને માંદી હોય છે. કોણ જાણે એને શું થાય છે? ક્યારેક તો મને શક પડે છે કે આ સાચું બોલે છે કે ખોટું. હર 2 દિવસે કંઈક ને કંઈક નવું બહાનું હોય છે એનું. ભાભી, તમારી વાતને સમજી શકું છું, પણ રીનાએ મને આ વિશે કોઈ જ વાત નથી કરી કે એને મજા નથી અને તબિયત ખરાબ છે એવું કંઈ પણ. અરે વાહ, આ તો ખરું કહેવાય ને. તમે એના પતિ છો છતાં તમને એની કોઈ બીમારીની કંઈ ખબર જ નથી. રવિભાઈ, દર 2 દિવસે એનું એક બહાનું હોય છે કે મને કમર દુખે છે. હું સાચું કહું ને તો એકવાર દવાખાને જઈ આવો, ડોક્ટરને બતાવો કે આ મહારાણીને ખરેખર કઈ તકલીફ છે કે પછી નાટકો કરે છે. ભાભી, હું પણ તમને સાચું જ કહી રહ્યો છું. હું શું કામ ને કંઈ ખોટું બોલું? આમ પણ આ બધી વાતની જાણ તો મને જ્યારે તમે વાત કરી ત્યારે થઈ છે, મને તો ખબર જ નથી. અચ્છા, છોડો ને આ બધી વાતો. જો તમે ચિંતા ના કરો, ટિફિન નહીં બનાવ્યું હોય ને તો આજનો દિવસ હું કેન્ટીનમાં જ જમી લઈશ. ચિંતા ના કરું એમ? આ ઘરમાં શાંતિ નામની કોઈ વસ્તુ રહી નથી. જ્યારથી એ આવી છે ને ત્યારથી બસ આવું ને આવું ચાલુ છે. અને કા તમારા ભાઈ પોતે તો વિદેશમાં જઈને બેસી ગયા છે, એ શું આરામની લાઈફ જીવે છે, અને હું આખા ઘરની બળતરા કરતી ફરું છું.
ભાભી કહ્યું તો ખરા તમને કે છોડો ને આ બધી વાતો. આમ પણ આવી નાની સરખી વાતોને લઈને તમે શું કામ તમારો જીવ બાળો છો? તમે તમારું કામ પતાવો, હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારેક ક્યારેક તો છે ને મને આમના પર પણ શક જાય છે. પોતાની પત્ની બીમાર છે અને રવિભાઈને ખબર નથી. વાહ, નાટક. ક્યાં છે મારી દીકરી? આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જશો, ખબર છે મને. અને આ તમે તમારી દીકરીનું પૂછો છો ને, એને કઈ કામ તો છે નહીં આ ઘરમાં. એને શયનખંડમાં આરામ કરતી હશે મહારાણીની જેમ. એ બધું પછી કહેજો ને, પહેલા બેસો પછી વાત કરીએ ને. અરે નિશા, શું કામ પણ તું આવું વાંકું બોલે? મારી દીકરી માંદી હોય તો જ આરામ કરતી હોય ને, બાકી એને કઈ શોખ થતો હોય? અરે પણ હું ક્યાં કહું છું કે બીમાર હોય એને આરામ ન કરવો જોઈએ. ચોક્કસપણે બીમાર માણસને આરામ કરવો જ જોઈએ. પણ આ તમારી દીકરીની બીમારી કેવી છે? 2 દિવસ બીમાર હોય, 4 દિવસ સાજી હોય, તો વળી પાછી 8 દિવસ બીમાર હોય. એવું તો કયું દરદ છે કે જે પકડાતું નથી? જો છે ને માંદી, એનું મોઢું કેવું ઉતરી ગયું છે. અમારી કમર તો છે ને જીવ લીધો છે. ધીરે બેટા. આવો બા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા હાસે ને હારું કર્યું તમે આવી ગયા. અમારી કમરે તો છે ને હેરાન કર્યા છે હવે. એવો ઉપાડો લીધો છે ને 2 દિવસે ને 2 દિવસે કમર દુખે. જો નિશા, જો એનું મોઢું કેવું થઈ ગયું છે, કેટલો દુખાવો છે એને. અને બેટા, સમાચાર તો મને કેદું ના મળ્યા હતા અને મારે આવવું જ તું, પણ આ ઘરે મહેમાનોનો આવરો જાવરો હોય ને એટલે હું આવી ન શકી. અને બેટા, તને આટલું બધું દુખતું હોય તો પછી હું કામ તું અંદરથી બહાર આવી? હું ન આવી જાત? અરે બાપ, આટલું બધું ચિંતા કર્યા જેવું કંઈ જ નથી. આ તો જરા કમરનો દુખાવો છે. અને હા, એવું છે તો આજે હું રજા રાખીને એને દવાખાને લઈ જવાનો છું, અને દવા લેશે એટલે બધું સારું પણ થઈ જશે. હા, અને જો તમારી પાસે ટાઈમ ન હોય ને તો મને કહેજો, હું એને લઈ જઈશ દવાખાને. કારણ કે આખા ઘરના કામ કરીને હું થાકી જાઉં છું. એ સાજી થશે ને એ પહેલા હું માંદી પડી જઈશ. આટલા કામ મારાથી ન થાય. ભાભી, અહીંયા મને એટલો દુખાવો થાય છે અને તમે છો કે આ કામને રોદના રોવો છો. મારું તો જરીક વિચારો. મારી તો તમને જરાય ચિંતા જ નથી. ચિંતા છે, પણ તારી આ જે બીમારી છે ને એને મારે પકડવી છે. 2 દિવસ તું ઠીક થઈ જાય, 4 દિવસ માંદી પડે, વળી 8 દિવસ ઠીક ને 15 દિવસ માંદી પડે. એવી તો બીમારી શું છે તને કે આ એક ધારા કોઈ રિપોર્ટમાં કઈ આવતું નથી? હું ડોક્ટર તો નથી ને કે તમને કહી દઉં. જુઓ, તમે બંને જણા આ માથાકૂટ મૂકો. અત્યારે છે ને જે બીમારી છે ને એનું સમાધાન લાવવાનું છે. આ તમે કંઈક નવું ઊભું કરીને બેસશો હમણાં. સાચી વાત છે આની. શું તું પણ કામ કામ કામ, તું થાકી જાય છે એ ખબર છે, પણ એને દુખતું હોય તો જ કામ ન કરતી હોય ને. અરે પણ બા, મેં ક્યાં ના પાડી કે તમારી છોકરી ખોટી છે કે એને નહીં દુખતું હોય? પણ માણસના દુઃખનું કઈ નિવારણ તો હોય ને. આ દવા લઈ આવીએ તો કઈ ફરક પડવો જોઈએ, પણ આ રીનાને કોઈ જાતનો ફરક તો પડતો નથી. ગમે તેટલી દવાઓ ખાય, આરામ કરે, ખોરાક કરે, છતાં એની જ બીમારી છે એને. એટલા માટે હું કહું છું કે સારા ડોક્ટરને બતાવી દઈએ ને એકવાર. હા, તો હું એમ જ કહું છું કે એને દવાથી ફરક ન પડતો હોય તો કોઈ બીજા ડોક્ટર બદલો ને, અને એનો કંઈક ઈલાજ કરાવો ને. આમ નામ બિચારી ક્યાં સુધી પથારીમાં રહેશે? હા, સાચી વાત છે તમારી. સાંભળ્યું ને ભાઈ તમે? આ રીનાનો ઈલાજ કરાવો. એના બાને ગમતું નથી, અને આ બધી છે ને જવાબદારી તમારી હોય, મારી નહીં. હા, તો મેં તો તમને એ જ વાત કરી છે ને. હા, તમે ક્યારના એકની એક વાતને ઘૂંટીએ જ આવો છો તે. હા જુઓ, હું ઘણી બધી વખત રીનાને દવાખાને લઈ જ ગયો છું.
એવું નથી કે આપણે લોકોએ નિદાન નથી કરાવ્યું ને દવા પણ નથી લેતા. હવે દવા લઈ ત્યાં સુધી સારું રહે છે અને પછી કોણ જાણે શું થઈ જાય છે. એમાં આપણે લોકો શું કરી શકીએ? બહુ સારું. તમને જે મજા આવે એને કર્યા કરો. આ મારા કરમ ફૂટેલા છે. મારા ઘરવાળા વિદેશ ગયા ને પછી મારું આ ઘરમાં કોઈ ધ્યાન રાખતું જ નથી, કોઈ કંઈ સાંભળતું જ નથી. કંઈ વાંધો નહીં, મારે કામ વધારે કરવા પડે એ જ ને, હું કર્યા કરીશ. તમે લોકો મજા કરો. ભાભી, કોણ જાણે કેમ આ ઘરમાં બધાને છે ને પોતપોતાની ઉપાધિના રોદણા રોવાના છે. બીજાનું શું થાય છે શું નહીં કઈ જોતા નથી. ચાલો રવિકુમાર, આનું ધ્યાન રાખજો અને દવાખાને બતાવો ને પછી મને કહેજો કે એને શું કીધું ડૉક્ટરે. મારે કામ છે ને, હું જાઉં છું. હા બા, જય શ્રી કૃષ્ણ. બેટા ધ્યાન રાખજો તારું, હો? જય શ્રી કૃષ્ણ. હે માં, અમારા કમરના દુખાવાના લીધે ભાભીએ બચાડા એકલે હાથે કામ કરવું પડે છે. હા, કમર દુખે છે નું કઈ કામ નથી કરાવી શકતી. ઓય માડી, તું રૂમમાં આરામ કર દવા પીને. પછી હું ફ્રી થાવ ને એટલે આપણે દવાખાને જઈ આવીએ. હા ચાલ. હે માં. હા 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 શાંતિથી. આ